ચાલો મિત્રો, તો આજે નીકળી જાય છે રામપરા ભુરિયા વડવાળી મેરડીમાં અહીંયા. તો મિત્રો, અમારે અનિલભાઈ તો પગે લાગે છે, હવે નીકળવાની તૈયારી કરીએ છીએ. જો મિત્રો, આપણી ટુ વ્હીલ છે. હવે પોગી ગયા છીએ મોવા હાઈવે રોડ. હોય હો ઉડે તો જા, નકર બાવળિયામાં કા. રસ્તામાં તો પંખા હોય હો છે હો. હવે પોગી ગયા છીએ ઊંચા કોટડા સાઉન્ડમાં દર્શન કરવા જઈએ છીએ. હવે એ માથું પડ્યું ને ધડ લેડા થાય એ મારા મોખડાજી ગોહિલ. તો હાલો મિત્રો, દર્શન કરી લઈએ. હવે ઊંચા કોટડામાં અમારા મોખડાજી ગોહિલ બેઠા છે. જોવો મિત્રો, દર્શન કરો. હવે જાય છે મિત્રો હું અનિલભાઈ ઊંચા કોટડા ઉપર માતાજીએ દર્શન કરવા. પોગી ગયા મિત્રો મંદિરે. જોવો મિત્રો, સાઉન્ડ માતાજીનું મંદિર છે. જોવો. હવે મિત્રો છે આ ખાંડિયા ત્રિશુલ સાઉન્ડ માતાજીના મંદિરે જોઈ શકો. જો મિત્રો, આ કાળા ભૈરવ દાદાનું મંદિર છે. ચાલો દર્શન કરી આવી. હવે બાપા આવી ગયો રસ. એમાં થોડું કાંઈ ઘટવા દઈએ. હવે મોઢામાં પાણી આવે તો દા. જો મિત્રો, દરિયામાં હવે તો ઘોડી હેલી જાય છે. હવે ઉપાડી છે આપણે માણકીને. હવે જાય છીએ રામપરા મેરડીમાં, ભુરિયા વડવાળા મેરડીમાં અહીંયા. ચાલો મિત્રો, તો આપણે નીકળી ગયા છીએ. આ બ્લોગમાં બન્યા રહીજો. હવે મિત્રો પોગ્યા છીએ રામપરા ભુરિયા વડવાળા મેરડીમાં અહીંયા. હવે અનિલભાઈ શ્રીફળ લઈ છે. હવે જો મિત્રો, મંદિર છે મેરડીમાંનું. દર્શન કરવા જઈએ છીએ, જોઈ શકો. રામપરાના ભુરિયા વડવાળી મેરડીમાં ઘણા બધા માણસો પૂછતા હતા રામપરા ક્યાં આવ્યું. જો આ ભુરિયા વડવાળા મેરડીનું મંદિર છે. અહીંયા છે ભીમડીયા દાદાનું મંદિર. બહારના ભાગમાં સ્થાનક છે ભુરિયા વડવાળા મેરડીમાંનું. જોવો મિત્રો, દર્શન કરો રામપરાના ભુરિયા વડવાળા મેરડીમાં. સિહોરની બાજુમાં આવેલ છે.